ગામમાં શું લાવ્યા? અથાણાની વસ્તુ લાયા. અથાણા શું વળી લાવ્યા? અથાણા કેરી લાયા, કેરી. પાણી નાખતો નહીં. આપણે નવો દાડો ને નવું કામ. જો આ બાજુ અમારે જયંતિભાઈ જાય છે ભારો લઈને. ના મિત્રો, પેલી કાલદેવ ચકલીનો માળો હે. કાલ પાછી બીજી ભાંગી ગઈ લે. હે હું ક્યાં ગયો તો? હે હું ને રિંકુભાઈ ને એકાભાઈ બી હારવી. ચાલો ડાયરો તમે સવારના વાગી ગયા છે 6:30 થવા આવી ગયા મિત્રો. જોજો ચકલા બોલે ચકલા. બા બનાવે છે મસ્ત મજાના રોટલા. ગરમા ગરમ રોટલા, દેશી ચૂલે ગરમા ગરમ રોટલા. બાપુ શા બનાવે? બાપુ શા બનાવે મિત્રો. હાલો ડાયરો, તમારા બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. બધા ડાયરાનું છે ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આ વખતે ડાયરો તમે બધા મજામાં રહીશો. અને હવે મિત્રો ગાય દોઈ લેવી આપણે, પછી એને ડાયરો આજે નવો દિવસ નવું કામ ચાલુ કરવાનું નીકળતું. મીરા આ દોડી તોફાની આ છે ને ડાયરો આપણે આ કામ ચાલુ કરવાનું છે. ગંજી કરવાનું, ગંજી. અને ઓલી આપણે જુવાર વાટી મૂકીને પૂળા ઘણા વાળ લીધા હતા ને, કોઈ ગયા મસ્ત મજાના. અને આજ ગંજી કરવાની છે. આજ નવો દિવસ નવું કામ. સુરત દાદા ઉગી ગયા છે, ત્યાં પૂગી ગયા રહી ને એ બધી અહીં માથે નાખવાની. નાના મિત્રો, પેલી કાલદેવ ચકલીનો માળો હે બસું થઈ ગયું છે. એક કઈ મોટું હતું, બે હતા, એક વહી ગયું, એક જ છે. શાંતિ બેઠું છે મિત્રો. એટલે આપણે ને લાકડા ગોઠવી દીધા હતા, કેમ કે ને ત્યાં બીજું વહી રહ્યું મિત્રો. બે છે લઈ જાય, એક કાંઈ હશે ત્યાં બેઠું ને એક માળામાં છે, બે જે છે. આપણે ને પર પૂળા મૂકવીને એટલે હાથે દબાઈ ના જાય ને, એટલા માટે ને ત્રણ લાકડા મૂકી દીધા છે. અને ડાયરો આજના દિવસમાં આવું કંઈક કામ છે. એ કાલદેવ ચક્કી રહી ને જાય મિત્રો, જો રહે તે હાલે ક્યાં ગઈ? હા સોરી, આ ચક્કી રહી ને જાય છે. ક્યાં ગઈ ગઈ? હેઠે હોય પાછી આવી ગયા બેઠી. આ ચક્કી રહી મિત્રો એના બસા છે. તમે આને કાલદેવ ચક્કી કેવી? તમે શું કહો? કમેન્ટ કરજો મિત્રો. ચાલો મિત્રો, હવે છે ને આપણે ગંગાને દૂધ પાઈ દઈએ. દૂધ પીવો ને ગંગા? ચારની હાથ પાડે ગંગા. હા ગંગા. ચાલો મિત્રો, કન્ટિન્યુ અને વ્લોગમાં બનાવી દો અને વિડીયોને લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ચોખા સકેલીઓ આવે છે ને, દાણા વલકા પડ્યા છે ઘઉં. હા વલકા પડ્યા. સકેલ્યું ચોખા ઘઉં ન ખાય, ચોખા ને બાજરો જ ખાય. બાજરો વલકા રે હાલ ડાયરો આપણે હે ને મસ્ત મજાનું શીરાનું ચારનું કરી લીધું છે ને ચાર હારવાનું ચાલુ કરી દીધું. ક્યાંય કેળાની લોમ જવેલી ભાંગી ગઈ મિત્રો. કાલ પાછી બીજી ભાંગી ગઈ લે. જો મિત્રો ભાંગી ગઈ ને જો હમણાં કા બહુ નુકસાન થાય હો મિત્રો. આ લૂમાઈ એને ભાંગી ગઈ. અને ટેકો મારવો જોઈએ એને કાંઈ નહીં રે મિત્રો. બધી લૂમ એને ભાંગી ગઈ. પવન મિત્રો ક્યારેક એવો પવન આવે ને આમ ગુંજાળિયા ચડેલું વાવાઝોડું કેમ આવતું હોય ઘોડે એને કાઢવાનું ભાંગી નાખે. હે બા
પાણી દાણા પડ્યા એમ કેમ છાંટવું? દાણા ખૂટી રહ્યા પછી છાંટવાનું. અહીં છે દાણા પડ્યા હોય મિત્રો છે ડબ્બામાં. ગરમી થાય ગરમી મિત્રો. એટલે આપણે જાસૂદનું ફૂલ મસ્ત મજાનું ખીલ્યું. હાલો બતાવું. આપણે દેશી જાસૂદ દેશી કેવું મસ્ત છે મિત્રો ફૂલ. મોગરું નથી જાસૂદ કહેવાય. અને અમારા રાજ્ય આવી ગયા કાલ સાંજે જો મંડી ગયા ધોડ્યા રમવા. હા હું ક્યાં ગયો હતો? હે એ રાજ્ય તો ક્યાં ગયો હતો? આમ તો જો શું બનાવ્યું? શું બનાવ્યું? ધૂળ નાખી બંબુડી ફેરવે. તું ક્યાં ગયો હતો? બધાને ટાટા બાય બાય કહેતો, રામ રામ કહેતો બધાને. એમાં રાજવીભાઈ હમણાં નહીં બોલે થોડાક દી. કા ઠીકો? રાજવા મિત્રો ઘડી ખાને પોરો ખાવો છે એ ચાલુ કર્યું પાછું જાહેર હારવાનું. ચાલો મિત્રો ને આપણે સવારના વાગી ગયા છે 9 અને જાહેર હારવાનું કામકાજ આવે. કલ્પે સામે હે ને ભારા બાંધે ને હું ને દર્શનના મમ્મી બધા હે ને પૂળા હાર ભારા હાર પૂળા નહીં ભારા પૂળવા નહીં કહેવાય. આખો બાંધી દીધો એને ભારો કહેવાય. જો ભારો કહેવાય. આ તો સાયું છે ને એટલે તડકો નથી મિત્રો અત્યારે. અત્યારમાં તડકો ના લાગે પવન કોઈ ત્યાં તડકો નહીં લાગે એમ ક્યારે આછું આછું વાદળ થાય. ચાલો મિત્રો આવું છે ને કામકાજ ચાલુ છે મિત્રો. છે ને ભારો લઈને આવી બંધીએ ખડકવા મિત્રો. પવન આવે ભારો છે ને સરખો રહેતો જ નથી. તરાહું થઈ જાય છે પવન ભરાય ને એટલે. આપણે ને ત્યાં ખડકે આપણે હારવી ભારા. હાલો મિત્રો હે ને આ રીતના હારવાનું હોય છે ભાઈ લઈને આવે ભારા. આપણે જો મજામાં છીએ ને આજે હારવાનું કામ હાલે છે બાજરાનું. બાજરો નણી નાખ્યા પછી ઓલો બાટું વધે ને બાટું હારવાનું કામ હાલે છે. આપણે નવો દાડો ને નવું કામ. જો આ બાજુ મારે જયંતિભાઈ જાય છે ભારો લઈને. પવન એમાં તો એમ છે ને ભારો ઉલાલ નાખે કા. એમાં હેઠે ધ્યાન રાખવું પડે. ઝારાના પાઠા વાગે છે. ઝારાના પાઠા ને ઉપરમાં તો ભારો પવન આવે ને તો આખો નીમી જાય ત્રાહો થઈ જાય. પવન ન હોય ને તો હટ હાલે હરખો. પવન હોય એટલે મારે તો વજન લાગે. કેટલો ખેંચી રાખવો પડે તોય આમ ઉડાડી નાખો લઈ જાય. અને અમારે કલ્પેશભાઈ કરે છે ભારા બાંધવાનું કામ. હા દાંડર બાજરો તો જો આ બાજુ આપણે ડુંડા પડ્યા છે. ડુંડા નાખ્યા તપવા અને આ કાઢી નાખ્યું ને પછી બાજરાનું કામ હાલે. અને જયંતિભાઈ જો આમ હારે છે નાખવા ગયા. અહીંયા બાપુ જો ગંજી કરે છે. આ બધું બાપુના ગોઠવે છે અને આપણે હારબાન કામ કરીએ. એલા દેખાડવું હો નાતી ટાટા બાય બાય કરે. હાલો એ પોગે નહીં ને એ પેલા આપણે પૂળો લઈને બીજે બાંધી દો ભાઈ. એમ વાંધવાનું સારું. હાલો તે તેમ બધા બનાવી રહ્યો ભાઈ ઉભા આપણે બાંધીને મંડવી હારવા. બધા વારા પટ્ટી ને હારો લઈ મંડી જાય હાલવા. કલ્પેશ બાંધે હું ને રિંકુભાઈ બી એકાભાઈ બી હારવી. અને ડાયરો ઘડી ખારું છે તો ભાઈ કઈ છે ક્યાંનું પણ એનો સાયો છે ને એને નથી વાંધો આવતો. ભૂકો નથી ખાતો બહુ
એના ઘડી ખાઈ રહીએ છાયામાં. આપણે વાળ હારતા હતા ને બંધ કરી દીધો. તડકો થઈ ગયો. હવા બાર થયા. કેટલા હવા બાર થયા. 6 મિનિટ જ થઈ. 16. હા તો હવા બાર બરાબર ને. આપણે વિયા ઘેરે બાજરો હારતા. તડકો ને પવન એટલો આવતો આયરે. નથી આજે પડકો પવન કેટલો આવતો. પવન બહુ આવતો. પવન પૂળા આખા ભારા આગા ફેગવી નાખતો. હાલવું હોય ને ન હાલે. તો તમારા અહીં ઝાડવા નો થાવે જો ઈ કેવું રમે છે. શું બનાવો તમે? કેક બનાવો. જો કેવું બનાવ્યું છે એને. અસલ કર્યું ફૂલડા ને અમાર પૂરું બેન તો લુંગુ ગોઠવે પાછા. એટલે અહીંયા પછી લીંબોળિયું નું કર્યું. આ પગ લઈ લેતો તારો. મને નવરા બધું વીણી ગોઠે જ કરશે કા. અમાર કલ્પેશભાઈ ઠાકી રહ્યા ભારા બાંધીને કા કલ્પેશભાઈ. ના ઈ કેતા હવાર ના એમ નામ થી થાકી રહ્યા કા. આ જો અમાર પૂરું બેન ની કેક આવડ્યા. થાકી રહ્યા કાલે એટલે કા આજ પરો ખાઈ લેવાનું. તમે બધા બનાવી જો ને મેં છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈને બપોરા પાણી કરી લેવી. સાંજના વાગી ગયા છે 4:15. મને મિત્રો મસ્ત મજાનો આરામ કરી લીધો. લીમડેથી છાયેથી આવે ને આવી એમ કે ને ના આમથી પવન આવે તો લૂ આવતી. અહીંયા બેઠો અહીંયા લૂ જ આવે છે. ડાયરો વાવેલી હરિયાળી છે ને મસ્ત મજાની વિરિયાળી. બા 16 છે બેઠા તેજી મેન કલ્પે આમ થોડીને જ કાઢી છે. આમ કેવી ને બધી ખરી જાય. સુગંધ મસ્ત આવે મિત્રો. એમ થાય શરબત મને પીવા માંડી જાય. મસ્ત સુગંધ આવે. મોલ આવી ગયા ને એમાં બધી કાશી વળી ગઈ. ઝીણા દાણા નકર તો મોટા હે દાણા. હલો ડાયરો 5:45 વાગી ગયા છે સાંજના ને આપણે હે ને તડકાના ઘરે બેઠા. અહીં જો ઓલા તડકો લાગી ગયો કબૂતરને બેસી ગયું. લાઈટ અત્યારે જ ગઈ મિત્રો. પાણી ચાલુ હતું આપણે. કેવા પાણી નાખતો નહીં તો શિવો બહુ તોફાની અમારે શિવભાઈ. એટલે હું છું તને હે શું થયું હે? એટલે ઉધર બીમાર પડી ગયો લાગે. બીમાર જ લાગે મિત્રો. ઉડી નહીં શકતું આને. રે ભાઈ તું રે. અને મિત્રો ઊંચાઈ ઉલકા ઢાળવા નાખે. જનાવર હોય ને તો એને પકડી ના લે. ના મૂકી દે મિત્રો ઉપર. લગભગ જીવ છે નહીં પૂરું થઈ જાય કેમ કે એને આવ પૂરું થઈ ગયું. પાલીને હાથું તો બા કળવી ખોલવા રાજવીરભાઈ કેમ તબિયત બગડી ગયેલા? એક તો જેસીબી ક્યાં ધીમો. રાજવીરભાઈ તબિયત બગડી ગઈ નકર 4 નો દોડતો હોય. આપે છે સારું. આપણે કેટલા 7:30 વાગવા આવી ગયા. 7:22 મિનિટ થઈ ગઈ છે ને સુરત દાદા હાથમી જાય. આજનું કંઈક આવું વાતાવરણ છે મસ્ત મજાનું. હમણાં 20-25 દિવસ આવું ચોખ્ખું રહે ને તો મજા આવે. બધું આપણું કામ ઠેકાણે પડી જાય. તમે ક્યાં જઈએ એવા? એમ આજ ગયા હતા ગામમાં શું લાવ્યા? અથાણાની વસ્તુ લાવ્યા. અથાણા શું વળી લાવ્યા? અથાણા કેરી લાવ્યા. કાચી કેરી. પછી હવે જ લાવ્યા અથાણું બનાવવાનું. કેરીનું બાકી રહી ગયું. કેરીનું ને ગાજરનું ને મિક્સ કરીને બનાવવાનું. મરચાનું ત્રણેય મિક્સ. મરચા લાવ્યા? મરચા બાકી રહી ગયા? મરચા લાવી ને
મરસા લેવા પાછું ફરીને જવું જોઈએ. કેટલું મોંઘું વધારે છે ખબર છે? કાશી કેરી હોય ની કિલો, પાકી હોય ની આવે છે, અને કાશી હોય ની તો કેટલી લાવ્યા? કિલો 2 કિલો? 13 કિલો. ઓ 13 કિલો, 1300 રૂપિયા લાવ્યા તો. મરસા નોંગા એટલે નોખા. મરસા તો છે ને 70-80 રૂપિયાના 100 ગ્રામ. લે તો 1.60 ના 500 ગ્રામ. તો 2000 રૂપિયા નું થઈ ગયું છે બધું. 150 ગ્રામ હસન. હવે આજને બધું 2400 થાય. રૂપિયાનું આવ્યું. બેન નું હોય તો હશે ને આ રીતે. બોલ ને કિલો નો કીધું. આપણે ઘરના આંબા હોય કેવો મિત્રો ફાયદો થાય. ઘરના આંબા થાતા નથી નું. લે આંબા એ 2-3 જણા ની કમેન્ટ આવી હતી, તમે પરિવાર મોટો આંબા વાઈ દો. આંબા મિત્રો માં થાતા નથી. નકર તો અમે વાયા વગર રહેતા આવીશું. અમે નો વાઈ દેવી. કલમી આંબો લાવીને વાયો તો 2 વખત વાયો કલમી ઈ નો બળી જાય ઉભા તારી વાત તો કેવડા મોટા મોટા હતી. જબરા. તો મોટો હે કે આંબો હોય. બીજું બધું થાય કે આંબા નથી. આંબાની તો આપણે જમીનને આંબામાં ને નવી ટ્રાય કરી મિત્રો. તાસ લાવીને જે આંબા થતો હોય ત્યાં જમીન ખોદીને લાવીને નાખી છે. હા, ઈ મને જમીનમાં થાય હો. એમ કે ખાડો કરીને ખાડો ઊંડો કરવો જોઈએ. કાળી નહીં, કાળી કાઢ લેવાની, તાસ નાખવાનો. તાસ ગોત લાવવાની. ચાલો હવે એને ડાયરો ગાય દોઈ લેવી. હા. પેલા ગયા તા ઝાપે, તમારી વાટે હતા. ખબર નથી હું આમ થી અહીંયાથી ગયા તા હું આમ જઈ. ઈ તમે આમ થયા ભાઈ, આમ ક્યાંય વાટ જોતા હતા. ક્યાં નહીં દોડ્યું દોડ્યું આવે છે. હજુ પોઈ ગયા છે હો ક્યાં ના થાય ચાલો ડાયરો હવે છે ને ગાય દોઈ લેવી. હાલો પુષાબેન, ટાટા. બધા જાય ઘરે. અને આજે છે મિત્રો બીજ, એટલે હે ને જો ચાંદા મામા અહીંયા છે જીરે અહીં જા આ બીજ છે. મસ્ત પવન આવે મિત્રો આ બાજુથી, ઠંડો ઠંડો. કાંઈ ને બેહી દેવી, ઊંઘ આવી જાય એવો ઠંડો ઠંડો પવન આવે છે. ચાલો મિત્રો આ બધાને હે ને હવે ઊંઘ પૂરો કરી દેવી. મિત્રો હે ને 8 વાગી ગયા છે. બાર રોટલા અને શાક ને એવું બનાવવાની તૈયારી કરે. બસ એનું શાક બનાવવાનું, ગાંઠિયાનું બનાવી ગાંઠિયાનું. ગાંઠિયાનું ઘઉંનો લોટ બાંધી દીધો ભાઈ. ગાંઠિયાનું શાક સડી જાય ત્યારે રોટલા સાબડી મૂકી દે આવી ગયા છે રાજવીરને લઈને બોટાદ દવાખાને. તબિયત છે ને બગડી ગઈ છે 2-4 દિવસથી. થઈને પાછા ગયા છે દવાખાને દવા લેવા રાજવીરભાઈની. ચાલો ડાયરો હવે છે ને આ સાથે થઈ જાય આપણે આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. જો પસંદ આવ્યો તો લાઈક શેર, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો હવે ને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.